છે, જામી દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ રે, રામી દીધો છે રૂડો રોટલો, જામી દીધો છે, એ રામી દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ રે, રામી દીધો છે રૂડો રોટલો. દુખિયા આવે તમારે દ્વાર, એને ભૂખ્યા ન કાઢજો, રામી દીધો છે રૂડો રોટલો. ત્યારે આવે તમારે દ્વાર રે, એને ખવડાવીને ખાવ રે, રામી દીધો છે રૂડો રોટલો. દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડા ખાવ રે, રામી દીધો છે રૂડો રોટલો, રામી દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ રે, રામી દીધો છે રૂડો રોટલો. હવે આપણે લેશું ત્રીજો ભાગ. હે ગજાનંદ ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ સહિત તમે અમારા શિવ પુરાણ વાંચી એમાં હાજરજો, અમારી ભૂલચૂક થાય તો માફ કરજો, તો ગાંડા ખેલા છીએ, અમારી રક્ષા કરજો. અને આપણે પહેલાં લેશું ત્રિકાળ સંધ્યા. જે વૃદ્ધો બીમાર હોય એ લોકોને ખાસ વચાવજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, એ મારી નમ્ર વિનંતી છે. જેટલું બની શકે એટલા ટૂંકો ફેમિલી સાથે, તમે ખાલી કામ કરતાં ફેમિલી સાથે તમારા કાનમાં જાય ને તોય સારું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શન, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, તાદસ્પર્શ સ્વમે, વસુદેવ વસુતમ દેવમ, કંસચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આ છે ભોજન કરતી વખતેનો શ્લોક. યજ્ઞશિષ્ટાશિન સંતો, મુચ્યન્તે સર્વક્લેશૈઃ, ભુજતે તે ત્વદં પાપા, એ પ્રચન્યાત્મકારણાત, યત્ કરોષિ યદશ્નાસि, અર્જુન હોસि સદાસિય, યત્ તપસ્યસि કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણમ. અહં વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીના દેહમાશ્રિતં, પ્રાણસમાયુક્ત, પચ્યામં ચતુર્વિધં. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ, સહ વીર્યં કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, પ્રણતક્લેશનાશાય, ગોવિંદાય નમઃ. કરચરણકૃતાં વા, કાયજં કર્મજં વા, શ્રવણનયનજં વા, માનસં વાપરાધં, વિહિતમ વા, સર્વમેતસ્વમસ્વ. જય જય કરુણાંધે શ્રી મહાદેવ શંભો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા. આપણે આવ્યા છીએ 20મો અધ્યાયનો ત્રીજો ભાગ, પાર્થિવ શિવલિંગના પૂજનનો વૈદિક વિધિ.
પંચાક્ષર મંત્રથી કે ગુરુએ આપેલા મંત્રથી વિધિ પ્રમાણે પોષ શોભચાર વડે પૂજા કરવી અથા ભવનાથ સાય મહાદેવાય ધીમહિ ઉગ્રાય ઉગ્રનાશાય સર્વના શશી મોલીને આ મંત્રથી પણ સારી બુદ્ધિવાળાએ સારી ભક્તિથી અને શંકરના ત્યાગ કરી શિવનું પૂજન કરવું. શિવનું પૂજન કરવું. શંકાનો ત્યાગ કરી શિવનું પૂજન કરવું. અને કેમ કે ભક્તિથી જ શિવ ફળ આપનારું થાય છે. બ્રાહ્મણો આ પ્રમાણે પણ વૈદિક પૂજાનો ક્રમ આદરથી બતાવ્યો છે. વૈદિક વિચારણાનો આદરથી બતાવ્યો છે. હવે બીજી વિધિ શિવના નામોથી કરવામાં આવે છે તે હું સારી રીતે કહું છું તે તમે સાંભળો. હર મહેશ્વર શંભુ શૂલપાણી પિનાકધારી શિવ પશુપતિ અને મહાદેવ આ 8 નામોનો અનુક્રમે ઉચ્ચાર કરી માટી લાવી અને પીડો કરી અને લિંગ બનાવવું. તેની પ્રતિષ્ઠા કરવી, આવાહન કરવું અને સ્નાનાદીપ કરાવવું અને પોષ દોષ 4થી પૂજન કરવું. અને ક્ષમા કરજો આમાં બોલી તે લિંગનું વિસર્જન કરવું. ઉપર કહેલી નમોની આગળ ઓમકાર રાખીને નામને ચતુર્થીથી વિભક્તિ લગાવી છેડે નમ પદ ઉચ્ચારીને સર્વ પ્રકારની ક્રિયાઓ પરમ ભક્તિ સાથે કરવી. અને 6 અક્ષરોવાળા 6 નમઃ શિવાય મંત્રથી 6 અંગ સહિત બંને હાથમાં ન્યાયાવિધિ કરી પછી ધ્યાન ધરવું. હે બ્રાહ્મણો, ડાયા માણસે અનેક પ્રકારના સ્ત્રોત્રોથી મહાદેવની સ્તુતિ કરવી અને તથા અનેક નામોથી પ્રણામ કરતા રહી શસ્ત્ર શુદ્ધિ સ્ત્રોત્ર પણ બોલવું. અને પછી ચોખા સહિત પુષ્પો ખોબામાં લઈ આનંદથી ઉત્તમ ભક્તિપૂર્વક શિવની પ્રાર્થના કરવી. અને ચોખા અને પુષ્પ શિવની ઉપર ચઢાવી દઈ ભક્તિથી વિધિપૂર્વક શિવની સાષ્ટાંગ પ્રણામ કરવા. અને પછી સારી બુદ્ધિવાળાએ પહેલાં કહેલી વિધિ પ્રમાણે દેવેશ્વરને પ્રદક્ષિણા કરવી. અને ફરી અનેક સ્તોત્રો શ્રદ્ધા સાથે સ્તુતિ કરવી. અને તે પછી ગળામાં અવાજ ફરી પવિત્ર અને નમ્ર બુદ્ધિવાળા મનુષ્યએ પ્રાર્થના કરી શિવનું વિસર્જન કરવું. અને તે ઉત્તમ મુનિઓ આ પ્રમાણે મેં વિધિપૂર્વક પાર્થિવ લિંગની પૂજા કહી તો ભોગ અને મોક્ષ આપનારી અને શિવ ભક્તિમાં વધારો કરનારી છે. આ અધ્યાયને જે પવિત્ર મનથી વાંચે છે કે સાંભળે છે તે સર્વ પાપથી રહિત માનવાવાળો થઈ સર્વ કામનાઓને પામે છે. આ ઉત્તમ અધ્યાય આયુષ્ય અને આરોગ્ય આપનારા, યશ વધારનારા, સ્વર્ગ આપનારા અને પુત્ર તથા પૌત્રાદિનું સુખ આપનારા છે. તો આપણે 20મો અધ્યાય પૂરો થયો છે. કાલે 21મો અધ્યાય આવશું. બધા મારા નાના મોટા બાળકોને ખાસ નમ્ર વિનંતી કે વાંચે તો એથી કરીને આપણા બાળકોને સારા વિચાર, ઘરમાં શાંતિ રહે, ઘરમાં રીતિ સિદ્ધિ રહે. અને કારણ કે અત્યારે તો બધી બહુ પરિસ્થિતિ ખરાબ છે. એમ થાય કે અમુકના ઘરમાં તો એવી પરિસ્થિતિ હોય છે કે ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય છે. તો એ લોકો એટલા કષ્ટીમાં હોય છે કે ભાણીબેન અમને કાંઈક રસ્તો બતાવો ને. અરે આપણે તો કાળા માથાના માનવી, આપણે શું રસ્તો બતાવશું?
ભગવાનને કહી તું ભગવાન તું અમને શક્તિ દે, અમે તો કાંઈ કરી શકતા નથી. અને જો મારી કાંઈ ભૂલ થાય તો હું માફી માગું છું. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને બને એટલા જેટલા વડીલોને હોય એને બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે બધાને. કે બીમાર હોય એ લોકોને જતાં જતાં ભગવાનના બે નામ આવે એના હૃદયમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને મારા કોટી કોટી વંદન.